અમદાવાદમાં પોલીસ કમિશનરે ડિમોલિશન સ્થળની મુલાકાત લીધી છે। ઈસનપુર અને ચંડોળા તળાવ વિસ્તારમાં નિરીક્ષણ કર્યું। ડિમોલિશન બાદની આગળની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સીપીએ ડીસીપી ઝોન 6ના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી। ચંડોળા તળાવમાં ચાલી રહેલી કામગીરી અંગે પણ સમીક્ષા કરવામાં આવી। તો આપ જુઓ, ગેરકાયદેસર જે પણ દબાણો વર્ષોથી કરવામાં આવ્યા હતા ત્યાં એક બાદ એક દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। ઈસનપુરમાં પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું। અત્યારે હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે, અમારા સંવાદદાતા ત્યાં ઉપસ્થિત છે, સીધા એમની પાસે જઈશું। ઉદય, આપની પાસે સીધા આવીશું। એક બાદ એક દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે। ઈસનપુર બાદ ચંડોળા તળાવ અને તે બાદ ઈસનપુરમાં કાર્યવાહી કરવામાં આવી છે। ત્યાંથી કયા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઉદય? જરૂરથી જો વાત કરવામાં આવે નિધિ, તો જે પ્રમાણે થોડા સમય પહેલાં તે ચંડોળા ખાતેનું જે દબાણ હતું દૂર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ઈસનપુર તળાવ ખાતેનું દબાણ દૂર કરવામાં આવ્યું છે। જે જગ્યા ઉપર દબાણ દૂર થયા છે ત્યાં આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકે જે છે એ મુલાકાત લીધી હતી, કારણ કે ચંડોળા તળાવની કામગીરી જે છે એ ઉડીને આંખે વળગી રહી છે। તમે જોઈ શકો છો કે અત્યારે આ કામગીરી અહીંયા શરૂ થઈ ગઈ છે। તો આ જ કામગીરી જે છે કેવા પ્રકારની ચાલી રહી છે, કેટલા અંશે પહોંચી છે તે જોવા માટેથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે છે એ આ સ્થળ ઉપર આવેલા હતા। અહીંયાથી એમણે નિરીક્ષણ અને પરીક્ષણ કર્યું છે। અહીંયા કોન્ટ્રાક્ટરો જે આ બધા કામ કરી રહ્યા છે એની સાથે વાતચીત કરી કે કેટલા સમયમાં કામ શરૂ થયું છે, આ ક્યારે પૂરું થશે, અત્યારે શું કામગીરી ચાલી રહી છે। આ આખો નજારો જે છે એ ચંડોળા તળાવ ખાતેનો છે। અહીંયાથી આગળની તરફ વાત કરું તો પોલીસ કમિશનર જીએસ મલિક જે છે 2 દિવસ પહેલાં ઈસનપુર ખાતે જે તળાવનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યાં પણ એણે મુલાકાત લીધી। ત્યાં પણ દબાણ દૂર થયેલું છે, ત્યાંની અત્યારે સ્થિતિ અને પરિસ્થિતિ શું છે એનો આખો ચિતાર મેળવ્યો હતો। તો દબાણ દૂર થયા બાદ જે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર આ તમામ જગ્યા ઉપર અત્યારે ફરી રહ્યા છે, ત્યાંની પરિસ્થિતિ શું છે, કેવા પ્રકારનું કાર્ય ચાલી રહ્યું છે તેનું જે છે એ ચિતાર મેળવ્યો હતો। દીદી, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ઉદય। નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું। તો આપ જો એક બાદ એક દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે અને આ કામગીરીથી જે પણ અસામાજિક તત્વો જેઓ આ રીતે ગેરકાયદેસર દબાણ કરે છે તેમનામાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। મોટી કાર્યવાહી ચોક્કસથી એમસી દ્વારા કરાઈ રહી છે।